જી આજે સાયન્સ સુગર ફેક્ટરીની બોર્ડ રૂમમાં પિલાણ સિઝન 2025ની શેરડીના છેવટના ભાવો વ્યવસ્થાપક સમિતિને દ્વારા આજે નક્કી કરવામાં આવ્યા છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે શેરડીનું ઉત્પાદન પણ ઓછું છે. એની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એવું મારું માનવું છે અને બોર્ડનું પણ માનવું હતું. એટલે ઓક્ટોબરથી જાન્યુઆરીના 3656 રૂપિયા, ફેબ્રુઆરીના 3781 રૂપિયા, માર્ચના 3881 રૂપિયા, એમાંથી 26 રૂપિયા આપણે બચત કાપવાના છે. અને મને કહેતા આનંદ થાય છે કે ગયા વર્ષ કરતાં આપણે 240 રૂપિયા ભાવ વધારો વધુ આપ્યો છે. ખેડૂતો એવું કહેતા હતા કે ભાઈ વાતાવરણમાં બદલાવ છે, ભૂનનો ત્રાસ છે અને ઘટ આવી છે શેરડીના ઉત્પાદનમાં. આ વખતે સારું ભાવ મળે એવું લાગતું નથી. તો જાહેરાત થયા પછીનું તો આ જે ભાવ નક્કી થતા હોય તો સુગર મિલો કઈ રીતે આ ભાવ નક્કી કરતી હોય છે? ખેડૂતોના હિતમાં જે ભાવ વધારો આવ્યો છે તેને લઈને શું કહેવું? જે પ્રમાણે બોર્ડ રૂમમાં જે ચર્ચા થાય કે માનો કે વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછું આવ્યું, પરંતુ ખાંડના જે ભાવો છે એની પર બને ત્યાં સુધી ભાવો નક્કી થતા હોય, સ્ટોક વેલ્યુ નક્કી થતી હોય. અને ગયા વર્ષ કરતાં આપણે ખાંડના ભાવમાં અને એટલે ખાંડની જે ઉપજ આવી એમાં વધારો થયો, મોલાસીસના ભાવમાં વધારો થયો. એટલે આ બધા ભાવો વધારાની સાથે સાથે ઉત્પાદન ખર્ચ પણ વધ્યો, કારણ કે ક્રશિંગ ઓછું થયું એટલે ઉત્પાદન ખર્ચ પણ વધ્યો. પણ થોડોક સારો વહીવટ ગણો તો એમ કહે તો સાચું. અને તેની સાથે સાથે થોડીક કરકસર અને જે ખાંડમાં જે ભાવ વધારો મળ્યો, મોલાસીસમાં ભાવ વધારો, બગાસમાં ભાવ વધારો મળ્યો, એના હિસાબે આપણે આ ભાવ વધારો આપી શકીએ છીએ.